કેશોદ પંથકમાં એક આ સપ્તાહથી છૂટો છવાયો ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે અને જેના કારણે જ માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે। જવાબદાર સ્થાનિક તંત્ર દ્વારા દવાનો છંટકાવ કે ડીડીટી છાંટવાને બદલે વરાપ નીકળે એની રાહ જોઈને ઓફિસોમાં આરામ ફરમાવી રહ્યા છે। કેશોદ નગરપાલિકા હસ્તક પેટા રોડ પર ખુલ્લા પ્લોટમાં કાદવ કીચડ અને પાણીના ખાબોચિયા ભરાવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને શહેરમાં રખડતા ભટકતા પશુઓ મુખ્ય હાઈવે પર અડીંગો જમાવીને બેઠા હોય છે, છતાં પણ આંખ આડા કાન કરીને બેઠેલું તંત્ર હજુ લોકો રોગના ભરડામાં આવી જાય તેની રાહ જોઈને બેઠું છે। જોકે ચો તરફ આવા રખડતા ભટકતા ઢોર બેઠા હોય છે અને ભાગદોડ જ્યારે મચી જાય છે ત્યારે કોઈ મોટી ઘટના બનશે ત્યારે જવાબદાર કોણ હશે તે મોટો પ્રશ્ન છે। કેશોદ પંથકમાં ઝરમર વરસાદને કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા પણ ભરાયેલા જોવા મળ્યા છે। જોકે 4 માસ અગાઉ બનાવેલા રોડમાં મસ્ત મોટા ગાબડા પણ પડી ગયેલા જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી છે તે પણ ખુલ્લી પડી ગયેલી જોવા મળી રહી છે। હિન્દુઓના તહેવારો શરૂ થઈ રહ્યા છે, જોકે ઠેકેદારો દ્વારા શહેરીજનોના આરોગ્યની અને સવલતોની ચિંતા કરી કામગીરી કરવામાં આવે કે કેમ તેની પણ માંગ ઉઠી રહી છે। એસએસ જાવિયા, અધિક્ષક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કેશોદ, ખાસ અત્યારની જે પરિસ્થિતિ છે એને ધ્યાને લઈને ઓપીડીના કેસોમાં વરસાદની પરિસ્થિતિના લીધે વરસાદના નવા પાણીની આવક અને નવા પાણી પીવાના પાણીની સાથે નવા પાણી છે એ મિક્સ થાય છે, એના લીધે ઓપીડીના કેસમાં ગેસ્ટ્રાઇટિસ એટલે કે વોમિટિંગ અને ડાયેરિયાના કેસનો વધારો જોવા મળે છે। આ પરિસ્થિતિના ધ્યાને લઈ અને વાસ્મો ગ્રામ પંચાયત નગરપાલિકા તમામે ક્લોરિનેશન વધાર્યું છે, પણ પબ્લિકમાં પણ એક અવેરનેસ હોવી જોઈએ કે દવાવાળું પાણી આવે તો દવાવાળું પાણી પીવાનો આગ્રહ રાખો। દવાવાળું પાણી ન હોય તો નજીકના સબ સેન્ટર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ક્લોરીન ટેબ્લેટ લઈ આવી અને ટેબ્લેટ 20 લીટર પાણીમાં એક ટેબ્લેટ વાટીને નાખી અને દવાવાળું પાણી પીવાનો આગ્રહ રાખો, જેથી કરીને ડાયેરિયા વોમિટિંગના કેસીસ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ। બીજું, બજારમાં મળતા ખુલ્લા ખોરાક જેના પર માખી બેસતી હોય, ખાસ અત્યારે ચોમાસાની ઋતુમાં માખીઓના લીધે ટાઇફોઇડ અને વોમિટિંગ ડાયેરિયા છે એ ખુલ્લા વાસી ખોરાકના લીધે પણ જોવા મળે છે। ફૂડ પોઈઝનિંગના કેસ પણ ચોમાસાની ઋતુના લીધે વધી ગયા છે। તો પબ્લિક પોતે પોતાની તંદુરસ્તીની જાળવણી માટે થોડુંક અવેરનેસ રાખે કે થોડીક જાગૃતતા લઈ આવશે તો આપણે ઉત્તરોત્તર ઝાડા ઉલટીના કેસમાં ઘટાડો કરી શકશું। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।